एक नाम गुरुदेव है, बहु नाम संसार, सर्वनामे समीर जो, कालू नाम कीर्तार। तो नाम विना कोई ना तरे, अभव सागर निमाए, निरात नाम बंधु वળી, जा जाऊं देखो त्या। तो गुरु चरण में गुण घना, प्रेमे नमाऊं शीश, वचन उच्चरे अमी जरे, गुरु नाम करे बख्शीश। नाम करे बख्शीश, गुरु का क्या गुण गाऊं, मळे जो अढळक धन, तो नाम ने तोले न आवे। जब से नाम हृदय धर्यो, भयो पाप को नाश, जैसे तिनकी आग की पड़ी पुराने घास। सदगुरु महाराजनी આજનો પવિત્ર પ્રસંગ, મહાપુરુષો માટે કોઈ પણ શબ્દો બોલવા હોય તો વાણી બંધ થઈ જાય. હમણાં સુંદર મહારાજે વાત કરી, આપણે નિમિત્ત ગમે તે બનાવીએ પણ સંત તો પ્રગટ છે ને, પ્રગટનો આ મહિમા છે. સંત પ્રગટ છે જ, અને એ પ્રગટનો જ આ મહિમા છે. એટલે પરમ વંદનીય પૂજ્ય કાળુરામ મહારાજના નામ સ્મરણ નિમિત્તે નિરાંત બાપુએ કીધું નામ છે નિર્વાણ. સંતો નામ છે નિર્વાણ. નિર્વાણનો અર્થ બીજો કાંઈ થાય જ નહીં. નિર્વાણનો અર્થ નામ જ થાય. અને નામ સ્મરણ નિમિત્તે આજ આપણે અહીં બધાને મળવાનું શું છે. જેમ કૃષ્ણએ કીધું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સુજામ્યહં. જ્યારે જ્યારે ધર્મમાં ઉદાસીનતા આવે, જ્યારે ધર્મને માણસ ભૂલે, ત્યારે પરમાત્માના સ્વરૂપમાં આવું પ્રાગટ્ય થાય. પરમાત્મા એટલે કે ઉપરથી આવવાવાળી કે કોઈ આજુબાજુથી આવે એ વ્યક્તિ નહીં, પણ જે જાગૃત કરી અને ધર્મને ફેલાવે, ધર્મને જાણવાનું છે, ધર્મને જાગૃત કરી શકે એ પરમાત્મા, એવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ અહીં કાળુરામ મહારાજના પગ ધરે પાવન કરે પૃથ્વી દેશ વિદેશ. પગ ધરે પાવન કરે પૃથ્વી દેશ વિદેશ. પરમાર્થને કારણે જેને ધર્યો મનુષ્ય દેહ, જેમ સદગુરુ સેવકના સુખ કારણે સદગુરુએ ધારી દે છે નહીં, ધારણ કરી છે નહીં અને ધારણ કરી, એમ દેદાર સ્વરૂપને પ્રગટ કરી અને પોતે એ વાતને પ્રગટ કરવા માટેના અને એ ઉજાગર કરેલું જે પ્રકાશ, જે જ્યોતિ, એ આજ આપણે જોઈ રહ્યા છીએ કે ખંડે ખંડમાં પ્રકાશી રહી છે. જેમ શેરડીનો સોઠો ખેતરમાં ઉભો હોય ત્યાં સુધી એક ક્ષેત્ર પૂરતો સીમિત હોય, પણ એનો પીણીને એનો રસ કાઢે અને એ રસમાંથી શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પાડ્યું નામ, અને નામ અમે નિત્ય કીધું એ અમારો. કોઈ વાંધો નહીં, એ તો ના બોલશો નહીં, એમના માટે એ બરાબર છે. એટલે એ સાકર બન્યા પછી શરીર છૂટ્યું એનું છે. કારણ કે રસનું શરીર શું હતું? રસનું શરીર શું હતું? શેરડી વિના પંડનો આછે પ્રાણી વણી ઇન્દ્રિયનો ભોગી, અને શરીર છૂટ્યું એટલે હવે બોલો બધા વ્યાપ્ત બધા જાય કે ના જાય? શરીર છોડીને જાય. શું વાત કરો છો તમે? એની હદ છૂટી થઈ, શરીર છૂટી ગયું. અને શરીર છૂટ્યા પછી દુકાનોમાં જુઓ, ઘરમાં જુઓ, વપરાશમાં જુઓ, બધા એ જ વપરાઈ રહ્યો છે. રસ જ છે કે બીજું કઈ છે? બીજું કઈ બદલાનું નથી. આ તમને કહી દઉં, આપણે બીજું કઈ કરવાનું નથી. આ ગુરુની કરુણા છે, અને આ કરુણા જેના ઉપર પૂર્ણ રીતે ઉપરે. કારણ કે ગુરુની કરુણા ઉતરવી, ગુરુની કૃપા ઉતરવી એ દુર્લભ, અને એટલે બહુ સુંદર. ટૂંકામાં ટૂંકું બીજું કઈ છે નહીં. સર્વ ધર્મો પારિત્યાજ મામેકમ શરણમ છે. ગુરુને રાજી કરવા માટે બીજો કોઈ ઉપાય જ નથી.
ફક્ત સમર્પિત થઈ જાઓ. અને સમર્પિત એ કોઈ હાલવા મેળવાની બાબત નહીં. સમર્પિત એટલે હાલવું મેળવું નહીં, એ તો વ્યવહારિક સત્તા થઈ. સમર્પિત એક ઘટના છે. સમર્પિત એક ઘટના છે. અને જેના જીવનમાં એ ઘટના ઘટી, તમે જોઈ લો, દીકરીના જીવનમાં એક ઘટના ઘટી જાય, જનેતાના જીવનમાં એક ઘટના ઘટી જાય, એને ખબર પડે કે હવે મારા લગ્ન થયા, વાત પૂરી, ફાઇનલ. જેટલા પિયરના સંબંધો હતા ને એને યાદ રાખે, પણ જીવનમાં ના રાખે. એને યાદ રાખે, ભૂલે નહીં, પણ જીવનમાં ના રાખે. આ તમને કહી દઉં, એની શ્રુતિમાં ના રાખે, એની સમૃદ્ધિમાં ના રાખે. એની સમૃદ્ધિમાં તો પતિ જ હોય, એની સમૃદ્ધિમાં તો બીજું કોઈ હોય જ નહીં, ગમે તે કામ કરતા હોય. આવી એક બાબત, કારણ કે ગુરુની એક એવી યુક્તિ છે, સદગુરુની એક એવી યુક્તિ છે. હું એક દ્રષ્ટાંત ટૂંકું કહીને પછી પૂરું કરીશ. સદગુરુની યુક્તિ, એક ભાઈને રૂમ ભાડે રાખવી હતી. એટલે મોટી હોટલ હતી 2-3-4 વીઘાની, અને ત્યાં ગયા અને એમણે કીધું કે મારે રૂમ રાખવી છે ભાડે, કે 1000 રૂપિયા એડવાન્સ મૂકો અને પછી રૂમ જોઈને આવો, તમને ગમે એ ચાવી લઈ જજો. 1000 રૂપિયા ટેબલ ઉપર મૂકી અને પોતે રૂમ જોવા માટે ગયા. શબ્દ હમ ના જોતા, સીધા સામે જોજો. એ ગયા એટલે અહીંયાથી દૂધવાળો નીકળ્યો. હોટલવાળા કીધું કે લે, તારા 1000 રૂપિયા બાકી હતા એ લઈ જા. આ 1000 રૂપિયા કને મૂક્યા છે? એ 1000 રૂપિયા દૂધવાળો લઈને હેડ્યો, ને કરિયાણાવાળાના બાકી હતા એટલે હાલતો હેડ્યો કે લે, તારા કરિયાણાના 1000 રૂપિયા બાકી હતા. એ કરિયાણાવાળા એ જ 1000 રૂપિયા લઈને ઘીવાળાના બાકી હતા, ઘીવાળાને આપી દીધા કે લે, તારા ઘીના 1000 રૂપિયા બાકી હતા. એ અને એ ઘીવાળો લઈને પાછો હોટલ ઉપર આવ્યો કે શેઠ, તમે 1000 રૂપિયા આવ્યા હતા એ લ્યો તમારા. અને શેઠ ટેબલ ઉપર લાઈને રૂપિયા મૂક્યા એટલે પેલો ફરીને પાછો આવ્યો કે રૂમ નથી ગમતી, કે લ્યો તમારા 1000 રૂપિયા. મારી વાત આ રહી ગુરુની યુક્તિ. શું વાત કરો તમે? કોઈ હાલે નહીં અને કોઈના પાસે કોઈ રહેવા દે પણ નહીં. અને જો કોઈ રહેવા દે તો સદગુરુ નહીં બાપ. આ રહી સદગુરુની ભૂમિકા. અને એ સદગુરુની ભૂમિકા એ સદગુરુના ચરણમાં જેને ખરેખર જે આલો, કારણ કે અહીં ગુરુમાં મળવાની વાત છે. મારે બીજું કાંઈ કહેવું નથી. આપ તો બધા જીવનમુક્ત પુરુષો છો, અને આ એક એવી ભૂમિ છે, મને ખબર છે. પણ હા, જેમ વચ્ચે કૃષ્ણએ કીધું તું કે હે અર્જુન, આ યુગ મેં પૂર્વે સૂર્યને કીધો, દિલીપને કીધો, સગરને કીધો, વચ્ચેનો લોપ છો આ તને કહું છું. એમ મારે પણ એમ કહેવું છે કે એક સમય આ એટલું બધું ગાજતું વન હતું અહીંનું, એટલું વૃંદાવન જેવું કહેવાય. મને પણ અધિકાર આ જગ્યાએથી મળ્યો હતો ત્યારે 64 અધિકારી હતા. સફારી તો વાત છોડો, 64 તો અધિકારી જ હતા. હમણાં તો ખ્યાલ નતો કોઈ અધિકારનું ગોઠવાય છે. એવા સમય અમારે અહીં કદાચ બાબુરામ મહારાજ એક સાક્ષી તરીકે હોય છે, બાકીના તો મહાપુરુષો જે હોય. એટલે એ વાત વચ્ચે લોપ છો, અને આજે ફરી અને જેને પ્રગટ કર્યો છે મહાપુરુષોને મારા લાખ લાખ વંદન, જેમણે આ યોગ પ્રગટ કરવા માટે જે પ્રયાસ કર્યો છે. અને એ યોગમાં જેમણે સહકાર આપ્યો એ અમારા જયેશભાઈ, જો કે મહારાજ પહેલી વખત જ પરિચય થયો છે એમની હાથે. નારાયણભાઈ હાથે હતું, ધનજીરામ બાપુ હાથે હતું, આ બધાના પરિચય તો આપણે જયેશભાઈ હાથે પહેલો પરિચય થયો છે. એટલે જયેશભાઈએ જે આ પ્રયત્ન કરી અને આજે અને એમાં જેણે સહકાર આપ્યો છે એ બધા મહાપુરુષોને મારે વંદન કરવા છે. જ્ઞાનનો બીજો કોઈ અર્થ નથી. જ્ઞાન એટલે ગળી જવું તે, જ્ઞાન એટલે મળી જવું તે, અને મળી જાય એટલે પોતાનું અસ્તિત્વ નહીં, ગુરુના અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ રહે. ભાઈ કેમ આવું થાય છે ભલા તો? અને એ અસ્તિત્વમાં જેને વ્યક્તિપણું ભેળવી દીધું છે એ પછી અસ્તિત્વ રૂપે સદાયના માટે નામ બોલે, નામ બોલાવે, અક્ષર નામ તમામ, નામ તમારે કાયા ના મળે, કરો સર્વના કામ. એ અસ્તિત્વ કો, નામ કો, ઈશ્વર કો, આ બધા પર્યાય શબ્દો છે, બાકીનું બીજું કંઈ નથી ને નથી. એટલે જે એમાં ભળી જા એનો આનંદ છે. અને આનંદ કરવાના માટેનો યોગ આપણને બધાને મળ્યો છે. વિશેષ મારે કોઈ કહેવું નથી. એક વાત કહેવી છે કે જે આ વાતને વર્યા છે એના માટે તો કોઈ નથી, પણ જેને હજી પગ મૂક્યો નથી, કારણ કે આવી ભૂમિ પ્રગટ હોય અને અહીંયાથી આપણે જો વંચિત રહી જઈએ તો એ આપણો અભાગ કહેવાય.
એ આપણો ભાગ કહેવાય. અહીં તો જેને પગ મૂક્યો એ તો ધનભાગી, ધન્યવાદ, એમને વંદન. પણ કોઈ કદાચ એનાથી વંચિત હોય તો હજી કોઈ મોડું થઈ ગયું નથી. મહાપુરુષોએ જેમ આપણને રસ્તો બતાવ્યો છે, જેમ વિદ્યાર્થી સાધન, ઉંમર, હેતુ અને નિષ્ઠા આ ચાર વાતો પરિપક્વ રાખે એટલી એ ડિગ્રી મેળવે એની ઉંમર હોય 5 વર્ષની અને એને સ્કૂલમાં બેહારો તો એ ચોક્કસ ડિગ્રી મેળવી લે. 6 મહિનાના બાળકને મેળવો તોય ના મૂકે. અને અમારા બાપુ જેવા 60 વર્ષે 50 70 વર્ષે અહીંયાને નિહાળમાં મોકલો તો કેટલી ડિગ્રીઓ લાવે. જય ગુરુ મહારાજ. સ્કૂલ ખોટી નથી, સ્કૂલ ખોટી નથી, સ્કૂલ બરાબર છે, પણ એમાં મેળ આવે નહીં. એ જે જોઈતું હોય એ જ જોઈએ. ઉંમર હોય પણ સાધન ના રાખે. ઉંમર હોય પણ સાધન 5 વર્ષનો હોય પણ સલેટર ના લે, પેન ના લે, ચોપડી ના લે, એ ડિગ્રીઓ મેળવીને આવે ના. જય ગુરુ મહારાજ. એને કોઈ હાથમાં આવે નહીં. અને કદાચ પેન રાખે અને ઉંમરે હોય પણ હેતુ જ ના હોય ભણવાનો, કોઈ નક્કી જ નહીં કર્યું શું કામ ભણવું છે, વાત પૂરી. આપણે નક્કી કરવું જોઈએ મારે શા માટે આ જરૂર છે, અને આ જો નક્કી થઈ જાય તો ચોક્કસ એમાં પારંગત થાય ને થાય. બસ ઈયળકી ભમરી બને, શબ્દ ચટકો લાગ્યા વિના ક્યાંથી રીજે કરી તાર. અરે ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર, પણ આવું આમ નક્કી તો થવું જોઈએ ને. અને 4થા નંબરમાં નિષ્ઠા. આ નિષ્ઠા પરિપક્વ હોય સાહેબ, ચોથી આયા કોણ છે ને, ચેવા છે ને, શું કરે છે ને, આ બધું ખોળવા રહે ને તો એનો મેળો ના આવે ને ના આવે. મારા સાહેબ કી એ મારા ફાઇનલ. એમ આપણને પણ હોય મહાપુરુષોએ 4 પગથિયા આવ્યા છે: વિવેક, વિચાર, સડસંપત્તિ અને મુમુક્ષતા. આ 4 વાતો જેનામાં પરિપક્વ હોય, શીલવંત હોય, ચારિત્રવાન હોય, વિવેકી હોય અને જે પૂર્ણ મુમુક્ષુ હોય એ આમાં ઉત્તમ પ્રાપ્ત કરે. અને એ મુમુક્ષુ જ્યારે સદગુરુના સાનિધ્યમાં જાય એટલે પછી જેમ નદી દરિયામાં મળી જાય એટલે પછી હમ તુમ ગુમ ઓર દફતરે ગુમ. નદી ના રહે, દરિયો ના રહે, અને બે મટીને એક જળનું અસ્તિત્વ પ્રગટ થાય. એમ ગુરુના સાનિધ્યમાં ગયા પછી જે અસ્તિત્વ પ્રગટ થાય એના આપણે સંત કહીએ. એ સંતના ચરણમાં વંદન કરી વાતને પૂરી કરીએ. સદગુરુ મહારાજ. ગુરુબેન જ્ઞાન ન ઉપજે, ગુરુબેન મિલન ભેદ, ગુરુબેન સંશય ના ટળે.